ઓમ ગણેશ. દશમી તિથિના દિવસે 10 ગૌ માતા માટે આટલું કાર્ય કરવું, શું કાર્ય કરવું અને એ કાર્ય કરવાથી શું ફળ પ્રાપ્ત થાય, અને એ પણ અગ્નિ પુરાણમાં અગ્નિ નારાયણ ભગવાને વશિષ્ઠ મુનિને સંભળાવેલું છે. એ જ આજે આપણે સત્સંગ કરવાના છે. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો અગ્નિ પુરાણની અંદર અગ્નિનારાયણ ભગવાને વશિષ્ઠ મુનિને કહ્યું હતું કે જે કોઈ મનુષ્ય દશમી તિથિના દિવસે, કોઈ પણ દશમી હોય, શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની હોય, સુદની હોય કે વદની હોય, અંધારિયાની હોય કે અજવાળિયાની હોય, કોઈ પણ દશમી તિથિના દિવસે કોઈ પણ માણસ એક સમય ભોજન કરી, એક સમય ફળાહાર કરી, બીજે દિવસે જ્યારે આ દશમી તિથિ પૂર્ણ થાય એટલે એકાદશીનો ઉદય થાય અને દશમી તિથિ સૂર્ય ઉદયે બીજા દિવસે પૂર્ણ થાય, એ સમયે કોઈ પણ વ્યક્તિ કે જે કોઈ મનુષ્ય 10 ગાય માતાને ઘાસ ખવડાવે, ઘી ગોળ રોટલી ખવડાવે અથવા ભોજન ખવડાવે, અને આ રીતે 10 ગાય માતાને ખાવાનું ખવડાવ્યા પછી પોતાની શક્તિ પ્રમાણે જો કોઈ બ્રાહ્મણ દેવતાને, તમારા ગોર મહારાજને કે શુકલદેવને કે શિવાલયની અંદર શિવજીના મંદિરમાં સોનાની કે ચાંદીની કે તાંબાની કે પિત્તળની ગાયનું જો દાન કરવામાં આવે તો ચારેય વર્ણોમાં જે એક સિદ્ધિઓ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, વિદ્યા છે, એ બધી જ પ્રકારની સિદ્ધિ ને બુદ્ધિ આ જે દશમી તિથિનું વ્રત કરશે એને પ્રાપ્ત થશે, એવું સાક્ષાત અગ્નિનારાયણ ભગવાને વશિષ્ઠ મુનિને અગ્નિ પુરાણમાં કહેલું આ દશમી તિથિનું વ્રત છે. અને આ વખતે ગંગા દશમી, ગંગા દશેરા અને જેઠ મહિનાની દશમી તિથિ એ આખા જેઠ મહિનાનું શુભ ફળ આપવાવાળી એકમાત્ર તિથિ છે. તમે આ એક તિથિનું પણ જો વ્રત કરો ને તો પણ આખા મહિનાની તિથિઓનું તમને ફળ મળે, એટલે કે આખા જેઠ મહિનાનું શુભ ફળ મળે. તો ગંગા દશેરાએ જો આ ક્રિયા કરીએ, 10 ગાય માતાને ભોજન કરાવીએ તો અધિકસ્ય અધિકમ ફલમ, એનું જે ફળ છે એ તો જેઠ મહિનાનું તો ફળ મળે, એનાથી પણ વધારે ફળ મળે, કારણ કે ગૌ માતાને આપણે આપણી સ્થિતિ અનુસાર કંઈક ના કંઈક ભોજન ખવડાવીએ છીએ ગંગા દશેરાએ અથવા કોઈ પણ દશમી તિથિ એમ. તો આ હતો નાનકડો સત્સંગ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ. હર હર મહાદેવ. ભારત માતા કી જય.